નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સવારની અંદર સોશિયલ મીડિયાની અંદર મિત્રો એક સમાચાર આવી રહ્યા છે કે જેની અંદર મિત્રો ગેનીબેન ઘણા ટાઈમથી મિત્રો જેલની અંદર પુરાયા હતા એવા મિત્રો સમાચાર વાયરલ થઈ રહ્યા હતા અને અત્યારે મિત્રો સવારમાં સમાચાર આવી ગયા છે કે ફાઇનલી ગેનીબેને મિત્રો ચૈતર વસાવાએ મિત્રો જામીન આપ્યા છે અને ચૈતર વસાવાએ મિત્રો જામીન આપ્યા એના પછી મિત્રો ગેનીબેન આજે ફાઇનલ મિત્રો જેલમાંથી બહાર આવી ગયા છે એવા મિત્રો સવારમાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો સમાચાર આવી રહ્યા છે। તો દર્શક મિત્રો આગળ આપણે બધી માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ કે ગેનીબેન ક્યારે જેલમાં ગયા અને ક્યારે જેલમાંથી બહાર આવી ગયા અને શું હતી સાચી હકીકત ઘટના બધી માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર આપવાના છીએ। દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ આપણે ગેનીબેનની તો દર્શક મિત્રો તમને ખબર છે કે હમણાં સોશિયલ મીડિયાની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે 4 એક ઓર મિત્રો એકલા ગેનીબેનના જ સમાચાર તમને સાંભળવા મળશે, ચાહે ટીવીમાં જોતા હોય, યુટ્યુબમાં હોય, ગૂગલમાં હોય કે પછી તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય, જ્યાં જુઓ ત્યાં મિત્રો 5 વિડીયોમાંથી 3-4 વિડીયો મિત્રો ગેનીબેનના જ આવતા હોય છે કે ગેનીબેને મિત્રો આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, ગેનીબેન સાથે આવું થયું, ગેનીબેન અત્યારે જેલમાં ગયા। તો દર્શક મિત્રો એવા ઘણા બધા વિડીયો તમે જોયા પણ હશે। તો દર્શક મિત્રો એમાંથી મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેનીબેનનો વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે જેની કોઈ હદ નથી। તો દર્શક મિત્રો તમને ખબર છે કે વિડીયોની અંદર કંઈક હોય તો જ વિડીયો એટલો બધો વાયરલ થતો હોય, બાકી વિડીયો વાયરલ ના થાય। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એની અંદર જાણવા મળી રહ્યું છે કે ગેનીબેન મિત્રો જેલમાં ગયા અને અત્યારે મિત્રો જેલમાંથી બહાર પણ આવી ગયા છે। ચૈતરભાઈ વસાવે એમને જામીન આપ્યા છે એવું મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે। તો દર્શક મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો ગેનીબેને મિત્રો કોઈ જેલમાં પણ નથી પૂર્યા અને દર્શક મિત્રો અત્યારે જે એવું કહી રહ્યા છે કે ગેનીબેન જેલમાંથી બહાર આવી ગયા છે। તો દર્શક મિત્રો આ તદ્દન માહિતી ખોટી છે। તો ચલો મિત્રો મળીશું આપણે ફરી એક નવા